ભાષાનો આપણે એટલો બધો ગરબડ ગોટાળો કરી નાખ્યો છે અને આના ઉપર કવિશ્રી અવિનાશભાઈ વ્યાસે ખૂબ સુંદર મજાની રચના કરી છે અને પાછું એનું સ્વરાંકન સુગમ સંગીતના ભીષ્મ પિતામાં એવા સ્વર્ગસ્થ શ્રી પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય કરેલું છે. ત્યારે એક સુંદર મજાની જાણીતી રચના ભાષાને લગતી છે. મિત્રો, શબ્દો સાંભળજો, અમે વિશેષ રૂપથી તમારી પાસે પ્રસ્તુત કરી રહ્યા છીએ. ભાષાનું મહત્વ. गुजराती थई गुजराती कोई बोले नहीं बराबर, गुजराती थई गुजराती कोई बोले नहीं बराबर. अरे भाषा ने मीठाश नहीं के जाने बोले काकड़ो काबर. गुजराती थई गुजराती कोई बोले नहीं बराबर. अरे भाषा ने मीठाश नहीं के जाने बोले काकड़ो काबर. गुजराती थई गुजराती कोई बोले नहीं बराबर. अरे उत्तर में पाटण नी प्रभुता अंबाजी साक्षात. अरे उत्तर में पाटण नी प्रभुता अंबाजी साक्षात. અને દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાન, અને દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાન. અને અમદાવાદમાં ચીપી ચીપીને પવલમાં પાણી પીશો, અને અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્રાહ્મણ નાગર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. નર્મદનું સુરત જુઓ યા. નર્મદનું ઉરટ જુઓ તો બોલે બોલે બબડું. તને બદલે ટટ્ટુ નટુ જ્યારે બોલે ત્યારે તોતડું. તપેલીને એ કહે પતેલી મારી લાયકા બટાકાનો હાય. તપેલીને એ કહે પતેલી પછી હોય શેઠ કે ચાકર. गुजराती थई गुजराती कोई बोले नहीं बराबर. अरे भाषा नी मीठाश नहीं के जाने बोले कागड़ो काबर. गुजराती थई गुजराती कोई बोले नहीं बराबर. કચ્છી બોલે ને કાઠિયાવાડી લ્યા હાલો જીરે હાલો. ધડક ધડક દાદુર રમ દણકત મહેકત મોર મલ્હાર ગીરા. નવ પીયુ પીયુ શબ્દ પુકારત જાતક ટીહુ ટીહુ કોકિલ કંઠ ગીરા. ડણક ડણક મૃગ રાજ હિ દણકત છણકત સિંહણ કામ સજે. નવ રોમ જોમ રોમ જોમ બરખત બરસાય ઘરર ઘરર ઘન ગોર. ગાજે રે જીરે ઘરર ઘરર ઘન ગોર. ગાજે રે જીરે ઘરર ઘરર ઘન ગોર. ગાજે યચો કઈ કચ્છી બોલે ને કાઠિયાવાડી લ્યા હાલો. ને ચરોતરમાં કેમ છો જેમ છો ને ગરબડ ને ગોટાળો. ને ચરોતરમાં કેમ છો જેમ છો ને ગરબડ ને ગોટાળો. કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો, કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો આ ભાષાનો રત્નાકર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. અરે ભાષાની મીઠાશ નહીં કે જાણે બોલે કાગડો કાબર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. બોલે નહીં બરાબર. બોલે નહીં
નહીં બરાબર, બોલે નહીં બરાબર. હજી ઘણા બધા મોર છે ભાઈ, એટલે વન્સ મોર પછી ક્યારેક આવતા વર્ષે 2027માં આપની ઈચ્છા હશે તો કરશું.